હેલો વિદ્યાર્થી મિત્રો, ઓનલાઈન વિડીયોમાં આપનું સ્વાગત છે। આપણે વાત કરતા હતા ધોરણ 9 વિષય વિજ્ઞાનમાં આપણું નવું ચેપ્ટર નંબર 4 પરમાણુનું બંધારણ। તો આપણને ખબર છે કે પરમાણુ એક કેવો છે તો કે કોઈ પણ તત્વ હોય એનો નાનામાં નાનો જે અણુ છે, કોઈ પણ તત્વનો જે નાનામાં નાનો અણુ છે એને આપણે કહીએ છીએ પરમાણુ। પરમાણુ આપણને ખબર છે કેવો છે તો કે પરમાણુ છે અવિભાજ્ય કણ છે, જે આપણે ચેપ્ટર નંબર 3 શીખી ગયા છીએ કે પરમાણુના તમે નાના નાના ટુકડા કરો, છેલ્લે એક એવો ટુકડો આવી જશે કે એનું વિભાજન થશે નહીં, એટલે કે ભાગ પડશે નહીં। તો છેલ્લો જે નાનો ટુકડો છે એને કહેવાય છે પરમાણુ, બરાબર છે। આપણે ચેપ્ટર નંબર 3 પણ શીખી ગયા છીએ પરમાણુ અને અણુઓ। તો હવે એની ચર્ચા કરવાની છે કે જે પરમાણુ છે એનું બંધારણ કેવું હશે, પરમાણુની અંદર શું શું વસ્તુ હશે, પરમાણુ કેવો દેખાતો હશે, બરાબર છે, એની ચર્ચા કરવાની છે। તો પરમાણુનું તમે બંધારણ જુઓ ને તો પરમાણુની બંધારણની અંદર તમને ઇલેક્ટ્રોન, પ્રોટોન અને ન્યુટ્રોન આવા શબ્દ તમને સાંભળાયેલા હશે। એ પરમાણુની અંદર તમને આ ત્રણ વસ્તુ જોવા મળે। પરમાણુની જે બહારની કક્ષા હોય એમાં ઇલેક્ટ્રોન હોય, અને પરમાણુનું જે કેન્દ્ર આવેલું હોય, પરમાણુની અંદર જે કેન્દ્ર આવેલું હોય, કેન્દ્રમાં કોણ હોય તો કે પ્રોટોન અને ન્યુટ્રોન આવેલા હોય છે। પ્રોટોનની સંજ્ઞા છે પી, પ્રોટોનને દર્શાવાય છે પી વડે, અને ન્યુટ્રોનની સંજ્ઞા છે એન, અને એને સંજ્ઞા શેના વડે દર્શાવાય તો કે એન વડે દર્શાવાય છે, જ્યારે ઇલેક્ટ્રોનને ઈ વડે દર્શાવવામાં આવે છે। બીજી વસ્તુ એ કે ઇલેક્ટ્રોન અને પ્રોટોન બેયનો વીજભાર સરખો છે, પણ એનું મૂલ્ય જુદું જુદું છે। કેમ તો કે ઇલેક્ટ્રોન હોય કે પ્રોટોન હોય, જો ઇલેક્ટ્રોનની વાત કરી તો ઇલેક્ટ્રોનનું ચાર્જ કેટલો છે તો કે 1.6 × 10⁻⁹, અને પ્રોટોનની વાત કરી તો પ્રોટોનનો ચાર્જ કેટલો છે 1.6 × 10⁻⁹। પણ ફેર એટલો છે કે ઇલેક્ટ્રોનમાં આગળ માઇનસ આવે અને પ્રોટોનમાં શું આવે, પ્લસ આવે, આટલો ચેન્જીસ છે। ઇલેક્ટ્રોનમાં શું આવે તો કે ઇલેક્ટ્રોનમાં આગળ માઇનસ આવે અને પ્રોટોનમાં શું આવે, પ્રોટોનમાં પ્લસ આવે, આટલો એક ચેન્જીસ છે। બાકી બેયનો વીજભાર કેવો છે તો કે બેયનો વીજભાર સમાન છે। એટલે તમને ઇલેક્ટ્રોનનો વીજભાર પૂછે તો 1.6 × 10⁻⁹, પણ જોવાનું માઇનસ હોય તો પહેલાં માઇનસની પ્રાયોરિટી આપવાની, કારણ કે ઇલેક્ટ્રોનનો વીજભાર કેવો છે, માઇનસ છે। અને પ્રોટોનનો વીજભાર કેવો છે તો કે પ્રોટોનનો વીજભાર ધન છે, એટલે એનો ચાર્જ કેટલો છે તો કે 1.6 × 10⁻⁹ કુલમ, બરાબર છે, એ પ્રોટોનનો વીજભાર છે। તો આગળ ચેપ્ટરની આપણે શરૂઆત કરીએ તો એમાં ડિલીટેડ ટોપિક ક્યાં ક્યાં છે, ચેપ્ટરમાંથી ડિલીટ ટોપિક થયેલા ક્યાં ક્યાં છે તો એક તો આ વિવિધ કોષમાં ઇલેક્ટ્રોનની કેવી રીતે વહેંચાય છે તે, અને બીજો એક ટોપિક ડિલીટ થયો છે સમસ્થાનિક। આ બે ટોપિક ડિલીટ થઈ ગયા છે। બાકીના ટોપિક ક્યાં ક્યાં ચેપ્ટરમાં આપણે ભણવાના છે તો કે દ્રવ્યમાં રહેલા વીજભારિત કણો ક્યાં ક્યાં તો કે પ્રોટોન, ન્યુટ્રોન ને ઇલેક્ટ્રોન છે તે, પછી પરમાણુનું બંધારણ, બરાબર છે, પછી સંયોજકતા અને પરમાણુ ક્રમાંક અને દળાંક, આ ચાર ટોપિક આપણા ચેપ્ટરની અંદર ભણવાના છે। તો પહેલાં વાત કરીએ પ્રસ્તાવનાની, તો દ્રવ્યના મૂળભૂત બંધારણીય ઘટકો ક્યાં ક્યાં છે, તો દ્રવ્યના મૂળભૂત બંધારણ કે જે પાયાના બંધારણ ઘટકો કહેવાય છે એ ક્યાં ક્યાં છે તો કે એક તો અણુ છે અને બીજો છે પરમાણુ, કે આ કેવા છે તો કે દ્રવ્યના મૂળભૂત બંધારણના ઘટકો છે। અને જુદા જુદા પ્રકારનું દ્રવ્યનું અસ્તિત્વ તે દ્રવ્યની રચના કરતાં કેવું હોય તો કે જુદા જુદા પરમાણુને કારણે હોય છે। એટલે કે જો જુદા જુદા પરમાણુ હોય, એટલે કે જુદા જુદા પ્રકારના દ્રવ્ય હોય, તો જુદા જુદા પ્રકારના દ્રવ્યનું તમે અંદરની રચના જુઓ તો એ રચના કેવી જોવા મળે તો કે બીજા કરતાં અલગ જોવા મળે છે। અને આ રીતે દ્રવ્યના મૂળભૂત બંધારણીય ઘટકો કેવા છે, અલગ અલગ છે। પછી છે કે 19મી સદીના અંતમાં વૈજ્ઞાનિક માટે પરમાણુના અભ્યાસ અંગે કેવા પડકારો હતા, કે પરમાણુનું બંધારણ કેવું છે, પરમાણુ દેખાય છે કેવો, આ એક મુખ્ય સમસ્યા હતી 19મી સદીમાં। તો 19મી સદીના અંતમાં વૈજ્ઞાનિકોને સક્ષમ મુખ્ય પડકાર હતો કયો તો કે પરમાણુનું બંધારણ રજૂ કરવું। પરમાણુ છે શબ્દ આવી ગયો તો પરમાણુ છે, જે ચેપ્ટર નંબર આપણે 3માં શીખી ગયા,
તો પરમાણુ છે તો એ પરમાણુ દેખાય છે કેવો, એનો આકાર કેવો છે, બરાબર છે. તો એ મેઇન વસ્તુ હતું પરમાણુનું બંધારણ રજૂ કરવું. પછી તેના ગુણધર્મ સમજાવવા. પરમાણુ છે તો એના ગુણધર્મ ક્યાં ક્યાં છે. તો બે મુખ્ય પડકાર હતા કે પરમાણુનું બંધારણ છે તો કેવું છે એક રજૂ કરવું હતું, અને બીજું એ પરમાણુનું બંધારણ છે તો એ પરમાણુના ગુણધર્મ કેવા છે એ કી. અને ઉપરાંત ત્રીજો એક ગુણધર્મ હતો કયો, તો કે પરમાણુનું વિભાજન શક્ય છે કે નહીં, એટલે કે પરમાણુના ભાગ પડી શકે છે કે નથી પડી શકતા. આ એક મુખ્ય બાબત હતી, બરાબર છે કે આ ત્રણ બાબતો એને સામનો કરવો પડતો હતો. પછી જે પરમાણુના બંધારણ અંગેનો પ્રાથમિક ખ્યાલ સમજાવવાનો છે. તો પરમાણુના બંધારણ અંગેનો અભ્યાસ કરનાર વૈજ્ઞાનિક કોણ હતા, તો કે જે થોમ્સન અને ગોલ્ડસ્ટીન. આ બે શું કર્યું હતું, તો કે પરમાણુના બંધારણનો અભ્યાસ કર્યો હતો. ક્યાં બે વૈજ્ઞાનિક, તો કે જે થોમ્સન અને ગોલ્ડસ્ટીને, કે આ બેએ પરમાણુના બંધારણનો ખ્યાલ આપ્યો હતો. ઈસવીસન 1886માં, કઈ સાલ હતી, 1886માં ગોલ્ડસ્ટીને વાયુ વિભર નળીનો પ્રયોગ કર્યો હતો, જે તમને અહીંયા આકૃતિમાં દેખાઈ રહી છે. આ નળીનો શું કર્યો હતો, એને પ્રયોગ કર્યો હતો. અને આ પ્રયોગ દરમિયાન તેમણે વાયુ વિભર નળીમાં ધન વિદ્યુતભારના વિકિરણની નોંધ કરી હતી. એટલે તમને આકૃતિમાં દેખાય છે કે અહીંયા તમને ધન વિદ્યુતભાર દેખાય છે, અને આ બાજુ કેવા વિદ્યુતભાર દેખાય છે, ઋણ વિદ્યુતભાર. અને આ જે વચ્ચે જે ટ્યુબ દેખાય છે એને કહેવાય વાયુ વિભર નળી. હવે શું થશે, તો કે આ ધન વીજભારિત વિકિરણો શક્તિ તરંગનો સ્વરૂપે સંચાર કરીને કેનાલ કિરણ તરીકે ઓળખવામાં આવે છે. એટલે કે અહીંથી જ્યારે વીજભાર પસાર કરવામાં આવે છે ત્યારે આ જે ધન વિદ્યુતભાર છે એ ધન વિદ્યુતભારને કેના તરીકે ઓળખવામાં આવે છે, તો કે કેનાલ કિરણ તરીકે ઓળખવામાં આવે છે. જે આખરે અન્ય અવપરમાણ્યકરણની શોધને પ્રેરે છે. એટલે કે બીજો એક નવો જે કણ જોવા મળે છે એના તરફ આગળ વધે છે. અને ઈસવીસન 1900 સમયગાળા દરમિયાન એવું જાણવા મળ્યું કે પરમાણુ સામાન્ય રીતે તેમજ અવિભાજ્ય નથી. એટલે કે પરમાણુ અત્યારે લગીને કહેતા હતા અવિભાજ્ય નથી, પરંતુ શું જોવા મળ્યું, તો કે ઓછામાં ઓછો એક અવપરમાણ્ય કણ ધરાવે છે. એટલે કે એની અંદર ઓછામાં ઓછો એક તમને કણ જોવા મળે છે. અને જે થોમ્સન નામનો વૈજ્ઞાનિક હતો, કયો વૈજ્ઞાનિક, ખાસ એક માર્કના MCQ તરીકે કામ આવી શકે. જે થોમ્સન નામનો વૈજ્ઞાનિક હતો એને શું કર્યું હતું, તો કે આ જે અવપરમાણ્ય કણો અહીંયા આપણે જે હમણાં ચર્ચા કરી હતી એ અવપરમાણ્ય કણની એને ઓળખ આપી હતી. અને અવપરમાણ્ય કણ તરીકે કોણ હતો, તો કે ઇલેક્ટ્રોન હતો. એટલે તમને ક્વેશ્ચનમાં પૂછાય કે ઇલેક્ટ્રોનની શોધ કયા વૈજ્ઞાનિકે કરી હતી. શું પૂછાય, ઇલેક્ટ્રોનની શોધ કયા વૈજ્ઞાનિકે કરી હતી, તો કે જે થોમ્સન નામના વૈજ્ઞાનિકે ઇલેક્ટ્રોનની શોધ કરી હતી. અને હમણાં જ મેં તમને ચર્ચા કરી હતી એ જ વસ્તુ કે પ્રોટોનના વીજભારની તીવ્રતા ઇલેક્ટ્રોનની જેટલી જ હોય, પરંતુ એનું ચિહ્ન કેવું જોવા મળે છે, તો કે અલગ જોવા મળે છે. એટલે પ્રોટોનનું વીજભાર જુઓ કે ઇલેક્ટ્રોનનું વીજભાર જુઓ, બેયના સેમ જ છે. કેટલા, તો કે 1.6 × 10⁻19 કુલમ. બરાબર, બેયનો વીજભાર સેમ જ છે, પણ એનો ચિહ્ન જોવો ને તો એકનો ચિહ્ન પ્લસ છે અને એકનો ચિહ્ન માઇનસ છે. એટલે આ બે તમને અલગ અલગ જોવા મળે છે. પ્રોટોનનું દળ, બીજો એક માર્કનો MCQ પૂછાઈ શકે છે કે પ્રોટોનનું દળ એ ઇલેક્ટ્રોનના દળ કરતાં કેટલું છે, તો કે 2000 ગણું વધારે છે. કેનું, તો કે પ્રોટોનનું દળ છે ઇલેક્ટ્રોનના દળ કરતાં 2000 ગણું વધારે છે. પછી બીજું, ઇલેક્ટ્રોનની સંજ્ઞા શેના વડે દર્શાવાય, તો કે E- અને પ્રોટોનની સંજ્ઞા P+ તરીકે દર્શાવવામાં આવે છે. ખાસ યાદ રાખજો, જ્યાં E- લખ્યું એટલે સમજી જવાનું ઇલેક્ટ્રોન છે, અને P+ લખ્યું એને સમજવાનું પ્રોટોન છે. પરમાણુનું દળ 1 એકમ હોય. શબ્દ શું વાપર્યો છે, 1 એકમ, એટલે 1. તો એનો વીજભાર 1 લેવામાં આવે છે, પણ આગળ પ્લસની સાઇન લખવાની છે, કારણ કે ધન વીજભાર દર્શાવે છે કોણ, પ્રોટોન. પણ એની જગ્યાએ ઇલેક્ટ્રોનનું દળ નહીવત, એટલે કે અવગણી શકાય તેટલું હોય, કારણ કે 2000 ગણું
ઓછું થઈ ગયું. પ્રોટોનનું દળ 2000 ગણું વધારે છે, જ્યારે ઇલેક્ટ્રોનનું દળ 2000 ગણું ઓછું છે. એટલે કે ગણી શકાય નહીં એટલું, અવગણી શકાય એટલું. તો કે એનો વીજભાર જ્યારે 1 એકમ લેવામાં આવે તો આગળ માઇનસની સાઇન લખવામાં આવે. શું કામે? તો કે ઇલેક્ટ્રોનનું દળ -1 છે એટલે. આમ પ્રોટોન અને ઇલેક્ટ્રોન એ પરમાણુની અંદર આવેલા છે. એટલે કહી શકાય કે પરમાણુમાં પ્રોટોન અને ઇલેક્ટ્રોનનો બનેલો છે. હજી ન્યૂટનની વાત નથી થઈ વિદ્યાર્થી મિત્રો, એ છેલ્લે આવશે. ચેડવિક નામના વૈજ્ઞાનિકે ન્યૂટનની શોધ કરી હતી, પણ તમારે આવશે. અત્યારે ખાલી એટલો જ ખ્યાલ મેળવેલો છે કે પરમાણુની અંદર પ્રોટોન અને ઇલેક્ટ્રોન આવેલા છે અને જે પરસ્પર વીજભારને સમતોલિત કરે છે. એટલે કે તો કે એકનો વીજભાર ધન છે ને એકનો વીજભાર ઋણ છે, એટલે કે બે કેવું થાય? તો કે સમતોલનમાં થાય. દાખલા તરીકે પ્રોટોન અને જો યાદ રાખજો બીજું એક કે પરમાણુની અંદર પ્રોટોન અને ન્યુટ્રોનની સંખ્યા પરમાણુની અંદર પ્રોટોન અને ઇલેક્ટ્રોનની સંખ્યા હંમેશા કેવી હોય? તો કે સમાન હોય છે. કેવી હોય? સમાન. તો પ્રોટોનની સંખ્યા દાખલા તરીકે +5 હોય ને તો ઇલેક્ટ્રોનની સંખ્યા કેટલી હોય? -5. તો બેયનો સરવાળો કરો તો હંમેશા કેટલો થાય? 0. કેટલો થાય? 0. તો આમ કહી શકાય કે પરમાણુ છે એ વીજભારની દ્રષ્ટિએ તટસ્થ છે. આ 0 ચાર્જ આવી જાય ને એટલે સમજી જવાનું કે વીજભારની દ્રષ્ટિએ કેવો છે? તટસ્થ છે. બરાબર છે? તો આમ કીધું છે કે આમ પરમાણુમાં પ્રોટોન અને ઇલેક્ટ્રોનનો બનેલો છે કે જે એકબીજાની વીજભારને સમતોલિત કરે છે. એટલે સમતોલિત એટલે હમણાં મેં તમને સમજાવ્યું કે જો 5 પ્રોટોન હોય તો સામે 5 ઇલેક્ટ્રોન હોય, જો 10 પ્રોટોન હોય તો સામે 10 ઇલેક્ટ્રોન હોય. એટલે કે હંમેશા ચાર્જ કેટલો થાય? 0. અને 0 થાય એટલે વીજભારની દ્રષ્ટિએ તટસ્થ થાય. તો આથી કહી શકાય કે પરમાણુ વીજભારની દ્રષ્ટિએ કેવો છે? તટસ્થ છે. અને પરમાણુની અંદરના ભાગમાં કોણ આવેલું હોય? પ્રોટોન હોય. પરમાણુ છે આ વચ્ચે પરમાણુનું કેન્દ્ર છે, એ પરમાણુ કેન્દ્રની અંદર પ્રોટોન આવેલા હોય છે. તેથી પ્રોટોનને સહેલાઈથી દૂર કરી શકાતો નથી. કારણ કે શું કામે? તો કે પરમાણુની અંદર પરમાણુનું કેન્દ્ર છે ને એની અંદર પ્રોટોન છે. તો આ પ્રોટોન છે એ પ્રોટોનને તમારે જો દૂર કરવો હોય તો પ્રોટોન સહેલાઈથી દૂર થતો નથી. પણ જ્યારે ઇલેક્ટ્રોન છે એ કેન્દ્રની બહારના ભાગમાં, એટલે કેન્દ્રની બહારનો ભાગ એટલે આ ભાગમાં શું હોય? તો કે ઇલેક્ટ્રોન ગતિ કરતા હોય છે. બરાબર છે? આ ભાગમાં ઇલેક્ટ્રોન ગતિ કરતા હોય અને ઇલેક્ટ્રોનને જો તમારે દૂર કરવા હોય તો તમે ઇલેક્ટ્રોનને સહેલાઈથી દૂર કરી શકો છો. કારણ કે ક્યાં છે? તો કે પરમાણુની કેન્દ્રની અંદર ઇલેક્ટ્રોન નથી. પરમાણુ કેન્દ્રની અંદર જો હોય ઇલેક્ટ્રોન તો એને આપણે દૂર કરી શકતા નથી. પણ અહીંયા તો શું છે? પરમાણુ કેન્દ્રની બહાર ઇલેક્ટ્રોન આવેલા છે, જેથી તમારે એને દૂર કરવા હોય તો સહેલાઈથી તમે એને દૂર કરી શકો છો. પછી છે કેનાલ કિરણ. શું છે? તો કે વાયુ વિભરના પ્રયોગ દરમિયાન, જે હમણાં આપણે આગળ જોયો પ્રયોગ, એમાં એ પ્રયોગ દરમિયાન જે ઉદ્ભવતા ધન વીજભાર વિકિરણો છે, જે ધન વિદ્યુતભાર ધરાવતા વિકિરણો છે એ ઉત્પન્ન થાય છે, એ જ કિરણોને કહેવામાં આવે છે કેનાલ કિરણો. બરાબર છે? ત્યાર પછી છે જો કોઈ એક પરમાણુમાં 1 પ્રોટોન અને 1 ઇલેક્ટ્રોન હોય તો વીજભાર હશે કે નહીં ધરાવતો હોય? તો કે હમણાં મેં તમને કીધું હતું કે +1 અને -1 મેં 10 વાળું સમજાવ્યું હતું ને 5 વાળું સમજાવ્યું હતું. પણ વીજભાર સમતોલિત છે? તો કે હા, કારણ કે પ્લસ ને માઇનસ છે ને સેમ સંખ્યા છે એટલે જવાબ હંમેશા 0 આવે. તો માટે કહી શકાય કે પરમાણુ વીજભારની દ્રષ્ટિએ કેવો છે? તટસ્થ છે. કારણ શું કામે? તો કે એમાં ધન વિદ્યુતભાર અને ઋણ વિદ્યુતભાર ધરાવતા કણોની કેવી છે? સંખ્યા સમાન છે. અને બેયની સંખ્યા સમાન હોવાથી માટે કહી શકાય કે પરમાણુ વીજભારની દ્રષ્ટિએ તટસ્થ છે. તો વિદ્યાર્થી મિત્રો, અહીંયા સુધી આપણે રાખીએ છીએ. નેક્સ્ટ વિડીયો લેક્ચરમાં આપણે પરમાણુના બંધારણની અંગેની ચર્ચા વિશે આપણે આગળ ખ્યાલ મેળવશું. અને આજે જેટલું આપણે ચલાવેલું છે 5 પ્રશ્ન, એ પ્રશ્ન તમારે તમારી ફેરબુકમાં સારા અક્ષર લખવાના છે. થેન્ક યુ.